जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपनुं स्वागत है। धोरण 11 कॉमर्स में एकाउंट विषय में बाळको प्रकरण नंबर 1 आपणे स्टार्ट कर्युं छे, हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों। आज बाळकोने अंतिम चरण में आवी गया छीए। आपणे हिसाबी शब्दों में आज आपणे लेवा जईए छीए। छेल्ले आपणे याद होय तो बाळको लेणुं, एनी अंदर देवादारो, लेणी हुंडी, अगाउथी चूकवेल खर्च अने मळवानी बाकी आवक, आ 4 शब्दों जोया था। आज बाळको देवू शब्द समझवानो छे। देवानी अंदर 4 प्रकारना मुद्दा, लेणदारो, देवी हुंडी, चूकववानो बाकी खर्च अने अगाउथी मळेल आवक, अने पछी वटावना मुद्दा जोवाना छे। तो बाळको देवू कने कहेवाय? तो आगळना लेक्चरमां जे તમે લેણું શબ્દ સમજો તો એના જેવો શબ્દ છે બાળકો દેવું। ધંધાકીય એકમના વ્યવહારોના પરિણામે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓને ધંધા દ્વારા ભવિષ્યમાં ચૂકવવાની રકમ એટલે દેવું। તો બાળકો ધંધાકીય એકમ દ્વારા અથવા વેપારી દ્વારા જે વ્યવહારો થાય, વ્યવહારના પરિણામે ભવિષ્યમાં કોઈ વ્યક્તિને રકમ ચૂકવવાની થાય તો એને દેવું કહેવાય। દાખલા તરીકે બાળકો કોઈ વેપારી પાસેથી તમે માલ ખરીદ્યો 10,000 રૂપિયાનો, હવે 3 મહિના પછી એને પૈસા ચૂકવવાના છે, તો તમે આ વ્યવહાર કર્યો, એ વ્યવહારના પરિણામે 3 માસ પછી રકમ ચૂકવશો તેને દેવું કહી શકાય। તો બાળકો હવે દેવાની વ્યાખ્યા જોઈશું, લાઈનમાં જોઈ લઉં છું। યસ, તો વેપારી દ્વારા ધંધાકીય એકમના વ્યવહારોના परिणामे, धंधाकीय एकमना व्यवहारोना परिणामे कोई एक व्यक्ति के व्यक्तिओने भविष्यमां चोक्कस रकम चूकववानी थाय तो तेने देवू कहेवाय। तो बाळको आप जोई शको छो, भविष्यना चोक्कस समयमां कोई रकम मळवानी होय तो आने आपणे लेणुं कहीए छीए। एवी ज रीतना कोई रकम भविष्यना चोक्कस समयमां चूकववानी होय बाळको तो आने आपणे देवू कही शकाय। हवे देवानी अंदर पहेलो शब्द छे लेणदारो। तो जेम बाळको लेणदारोनी सामे लेणामां देवादार हतो एवो शब्द लेणदार छे। तो लेणदार कोने कहेवाय? तो જ્યારે ધંધાકીય એકમમાં બાળકો કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે, તે ઉધાર માલ ખરીદવામાં આવે એ વ્યક્તિને લેણદાર તરીકે ઓળખવામાં આવે છે। તો બીજો શબ્દ છે લેણદારો બાળકો। તો એના માટે એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, જે વ્યક્તિ પાસેથી ધંધા માટે ઉધાર માલ खरीदवामां आवे तो तेवा वेपारी के व्यक्ति ने हिसाबी पद्धति में लेणदार कहे छे। दाखला तरीके कनक ट्रेडर्स पासेथी રૂપિયા 20,000નો માલ 3 માસની શાક ઉપર ખરીદ્યો। તો અહીં જોઈ શકો છો બાળકો, ધંધાકીય એકમે કનક ટ્રેડર્સ પાસેથી 3 માસની શાક ઉપર 20,000નો માલ ખરીદ્યો। તો કનક ટ્રેડર્સ અહીં ધંધાકીય એકમ માટે લેણદાર છે એવું કહી શકાય, ભવિષ્યમાં રકમ ચૂકવવાની થશે। એના પછીનો બીજો શબ્દ છે બાળકો દેવી હુંડી। લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા લેણી હુંડી, એના જેવો જ વર્ડ છે દેવી હુંડી। ફરી કહું છું બાળકો, આજના આધુનિક યુગમાં અત્યારે હાલમાં દેવી હુંડી અને લેણી હુંડીનું કોઈ પણ ધંધાકીય એકમમાં અસ્તિત્વ નથી। આજે કોઈ પણ વ્યવહાર માટે પેમેન્ટ કરવાનું હોય કે લેવાનું તો આપણે બેંકનો ઉપયોગ કરીએ છીએ, ચેક દ્વારા પેમેન્ટ લઈએ છીએ, કાપીએ છીએ। તો દેવી હુંડીનો ક્યારે ઉપયોગ થતો બાળકો? તો જ્યારે આ રીતે કોઈ વેપારી પાસેથી તમે ઉધાર માલ ખરીદ્યો હોય બાળકો, જેને લેણદાર કહેવાય, એ વેપારી પોતાના લેણા પૈસા ટાઈમસર મળી રહે એ હેતુથી આપણા ઉપર એક પ્રકારની લેખિત વચન ચિઠ્ઠી લખે બાળકો, જેમાં એવું લખેલું હોય કે ગ્રાહક વેપારીને પૈસા ચોક્કસ સમયે ચૂકવી શકશે। તો આવા લેખિત વચન ચિઠ્ઠી કે વચનને દેવી હુંડી તરીકે ઓળખવામાં આવે છે। તો જ્યારે
વેપારી દ્વારા ઉધાર માલ ખરીદવામાં આવે કે ઉછીના નાણાં, કોઈની જોડે તો ઉછીના નાણાં લેવામાં આવે કે ઉછીના નાણાં લેવામાં આવે ત્યારે લેણદાર દ્વારા વેપારી પર એક લેખિત દસ્તાવેજ મોકલવામાં આવે છે જેને દેવી હુંડી કહે છે. તો અહીં બાળકો આપણને વેપારી એક ચિઠ્ઠી મોકલે, દસ્તાવેજ મોકલે, જેમાં લખેલું હોય કે કનક ટ્રેડર્સને 20,000 રૂપિયા આપણો ધંધાકીય એકમ 3 માસ પછી ચૂકવી દેશે. તો આ પ્રકારના લેખિત વચનને દેવી હુંડી તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તો બાળકો આપણે દેવું ચૂકવવાનું છે એટલે આપણા માટે દેવી હુંડી. વેપારી જે હુંડી લખે છે એના માટે થશે બાળકો લેણી હુંડી. તો આ પ્રકારની વચન ચીઠીથી વેપારી નિષ્પક્ષ થઈ જશે, બિંદાસ થઈ જશે કે એને ટાઈમસર ગ્રાહક દ્વારા પૈસા ચૂકવાશે. તો આ બીજો શબ્દ આવ્યો બાળકો દેવી હુંડી. હવે આપણે ત્રીજો શબ્દ જોવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ચૂકવવાનો બાકી ખર્ચ. તો જોઈને જ ખ્યાલ આવે છે બાળકો, જે ખર્ચ હાલમાં ચૂકવેલ ન હોય, ખર્ચ થઈ ગયો બરાબર, પણ ખર્ચની રકમ બાળકો ભવિષ્યમાં ચૂકવવાની હોય તો એને ચૂકવવાના બાકી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જે ખર્ચ હાલમાં થયેલ હોય પરંતુ તેના નાણાંની ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય તો તેને ચૂકવવાનો બાકી ખર્ચ કહે છે. જોઈ શકો છો બાળકો, એવો ખર્ચ કે જે ખર્ચ થઈ ગયો છે બાળકો, પણ જેની ચૂકવણી બાકી છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે બાળકો વીજળી બિલ ₹2000. હવે બાળકો તમે વીજળીનો ઉપયોગ કરી લો છો, એના પછીના 2 મહિનામાં વીજળી કંપની તમને વીજળીનું બિલ મોકલે છે. તો ખર્ચ થઈ ગયો, તમે ઉપયોગ કરી લીધો, પણ ચૂકવણી ક્યારે કરશો? 2 મહિના પછી. તો આ 2 મહિનાનું જે વીજળી બિલ છે એ તમારા માટે ચૂકવવાનો બાકી ખર્ચ કહેવાય. ચાલો, તો બાળકો એના પછીનો શબ્દ લઈએ છીએ અગાઉથી મળેલ આવક. એકદમ સામાન્ય શબ્દ છે. કોઈ આવક ધંધાકીય એકમના ચાલુ વર્ષના વ્યવહારની જગ્યાએ ભવિષ્યના ચોક્કસ સમયની આવક હોય અને વર્તમાનમાં મળી જાય બાળકો, તો એને અગાઉથી મળેલ આવક કહેવાય. તો જે આવક અગાઉના વર્ષની એટલે કે ભવિષ્યમાં મળવાની હોય પરંતુ તેની મેળવણી વર્તમાનમાં એટલે કે ચાલુ વર્ષે થઈ જાય તો તેને અગાઉથી મળેલ આવક કહે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપ જોઈ શકો છો બાળકો, જે આવક આપણને ભવિષ્યમાં મળવાની હતી, જે અગાઉથી મળી જાય તો એને અગાઉથી મળેલ આવક કહેવાય. દાખલા તરીકે ભાડે આપેલ જગ્યાનું 2025નું ભાડું ગ્રાહક દ્વારા 2024ના ચાલુ વર્ષમાં ₹50,000 મળેલ છે. તો અહીં જોઈ શકો છો બાળકો, 2025ના વર્ષનું, ભવિષ્યના વર્ષનું અગાઉનું ભાડું તમને વર્તમાનમાં મળી જાય તો એને કહેવાય અગાઉથી મળેલ આવક. તો અગાઉથી મળેલ આવક બાળકો એ ધંધાકીય એકમ માટે દેવું છે. ખાસ ધ્યાન રાખજો, કારણ તમે ભાડું લઈ લીધું પણ એ જગ્યાનો ઉપયોગ એને કરવા દેવાનો બાકી છે. તો ચૂકવવાનો બાકી ખર્ચ એ ધંધાકીય એકમ માટે દેવું છે. અગાઉથી મળેલ આવક એ પણ ધંધાકીય એકમ માટે દેવું કહી શકાય. એટલે દેવાના હેડિંગ નીચે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાનો બાકી ખર્ચ અને અગાઉથી ચૂકવેલ મળેલ આવક. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી આપ 4 શબ્દો નોંધી લો.
વિદ્યાર્થી મિત્રો, હવે બાકીના પારિભાષિક શબ્દો આપણે લેવા જઈ રહ્યા છીએ લેક્ચરમાં. નેક્સ્ટ શબ્દ છે બાળકો વટાવ, ડિસ્કાઉન્ટ. તો આપ જાણતા હશો બાળકો, દિવાળી આવે, ધૂળેટી આવે, કોઈ ફેસ્ટિવલ આવે ત્યારે વેપારીઓ દ્વારા બાર બોર્ડ લગાવે છે 50% ફ્લેટ ડિસ્કાઉન્ટ, 20% ફ્લેશ ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બ્રાન્ડેડ કંપનીઓ બાળકો ઘણીવાર ગ્રાહકો પાસેથી વધુ પ્રમાણમાં નાણાં મળે અને વસ્તુ વધારે વેચાય એવા સંજોગો માટે સ્પેશિયલ ઓફર ગ્રાહકને આપે છે, જેને વટાવ અથવા ડિસ્કાઉન્ટ કહેવાય છે. તો બાળકો નોર્મલમાં આપ એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી ખરીદો ત્યારે પણ આપણને વટાવ કે ડિસ્કાઉન્ટની ઓફર મળે છે. પણ બાળકો એકાઉન્ટની ભાષામાં વટાવ એટલે શું? તો જ્યારે વેપારી દ્વારા કોઈ વસ્તુનું ખરીદી કે વેચાણ કરતી વખતે તેની કુલ રકમમાંથી અમુક રકમ પર્સન્ટેજમાં કે રૂપિયામાં ગ્રાહકને કે વેપારીને બાદ કરી આપવામાં આવે છે, જેને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે વેપારી દ્વારા વસ્તુની ખરીદી કે વેચાણમાં કુલ રકમમાંથી અમુક રકમ ટકામાં કે રૂપિયામાં બાદ કરી આપવામાં આવે છે, જેને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રૂપિયા 1 લાખનો માલ ગ્રાહકને વેચાણ કર્યો, જેમાં 10% વટાવ આપેલ છે. તો રૂપિયા 1 લાખના 10%, 10,000 રૂપિયા એ વટાવ કહેવાશે. તો ખરીદી અને વેચાણમાં બાળકો જે ઓફર વેપારી દ્વારા આપવામાં આવે છે, ખરીદતી વખતે કે વેચતી વખતે જે ઓછી રકમ હોય ટકાવારીમાં અથવા રૂપિયામાં, તો એને આપણે વટાવ કહીશું. વટાવની અંદર બાળકો થોડીક જગ્યા નીચે લઈને હું પહેલો શબ્દ લઉં છું, વેપારી વટાવ. તો વેપારી વટાવ મોસ્ટલી વેપારી દ્વારા બાળકો વેચાણ વખતે આપવામાં આવે છે. તો ધારો કે ઉદાહરણ સમજીએ. વેપારી દ્વારા વસ્તુ વેચાણ કરતા ખાસ રકમ કપાત તરીકે બાદ કરવામાં આવે છે, જેને વેપારી વટાવ કહે છે. ધારો કે એક ગ્રાહક તમારા ત્યાં આવે છે બાળકો, કનુભાઈ. તો કનુભાઈને તમે રૂપિયા 100ની વસ્તુ, સ્પેશિયલ ગ્રાહક છે, તમારો ઓળખીતા છે, તમે 20% વટાવ બાદ કરી, એટલે રૂપિયા 20 બાદ કરી રૂપિયા 80માં આપો છો, તો રૂપિયા 20 એ વેપારી વટાવ કહેવાય, જેની નોંધ હિસાબોમાં નહીં થાય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો વેપારી વટાવની નોંધ હિસાબોમાં થતી નથી. તમે 100 રૂપિયાની વસ્તુ ગ્રાહકને 80 રૂપિયામાં વેચો છો બાળકો, તો હિસાબની અંદર 80 રૂપિયા જ લખાશે, 20 રૂપિયાની કોઈ હિસાબી અસર આપવામાં આવશે નહીં. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ અને વેપારી વટાવ મોસ્ટલી બંને એક જ જેવા શબ્દો છે. આપ આરામથી સમજી શકો છો. હવે બાળકો વેપારી વટાવ પછી બીજો શબ્દ હું આપને સમજાવવા જાઉં છું. બાળકો થોડીક જગ્યા ખૂટી છે એટલે બીજો શબ્દ લઈએ છીએ આપણે, રોકડ વટાવ. થોડીક જગ્યામાં બાળકો સુધારો કરી છે. હવે રોકડ વટાવ કોને કહીશું વિદ્યાર્થી બાળકો? તો જ્યારે કોઈ ગ્રાહકને આપે માલ વેચાણ કર્યું હોય, તો ગ્રાહક માલ વેચાણના પૈસા ઝડપથી મળી રહે એ હોતી તો આપ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપો બાળકો, તો એને રોકડ વટાવ કહેવામાં આવે છે. યસ, વેચાણ કરેલ માલના નાણાં
ગ્રાહક પાસેથી ઝડપથી મળી રહે તે હેતુથી રોકડ મેળવવા જે વટાવ આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું જોઈ લઉં છું બાળકો બરાબર જે રહે છે શબ્દ એકદમ સાચો છે બાળકો. હા, દાખલા તરીકે એક ગ્રાહકને 2 માસની શાક ઉપર ₹5000નો માલ વેચેલ છે. હવે તમે 2 માસની શાકમાં 5000નો માલ વેચ્યો છે. હવે તમે ગ્રાહકને 15 દિવસમાં નાણાં ચૂકવવા ₹500ના વટાવની ઓફર કરો તો તેને રોકડ વટાવ કહે છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વેપારી આપણને ઝડપથી પૈસા આપે, ગ્રાહક ઝડપથી પૈસા ચૂકવે. પેલું તમારા ₹5000 2 મહિના પછી મળશે. તમે 15 દિવસમાં 5000 મેળવવા માંગો તો આપ શું કરશો? 5000માં 500 ડિસ્કાઉન્ટ આપશો ભાઈ, તો ₹42 ચૂકવી દે. તો આ રીતે ગ્રાહકને બાળકો ક્વિકલી જે ઓફર આપવામાં આવે છે એને રોકડ વટાવ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, રોકડ વટાવ પછી આપણે ત્રીજો અગત્યનો શબ્દ જોઈશું, સી. એના પછી બાળકો મળેલ વટાવ અને છેલ્લો વટાવ છે બાળકો આપેલ વટાવ. તો મળેલ વટાવ બાળકો આ બંને વટાવ સમજ્યા એના જેવો જ છે. જ્યારે કોઈ વેપારી પાસેથી માલ ખરીદતી વખતે રકમની ચૂકવણી કરતા વેપારીને જે ઓછી રકમ ચૂકવવામાં આવે તો એને મળેલ વટાવ કહેવાય. તો જ્યારે બાળકો માલની ખરીદી કરતા વેપારીને ઓછી રકમની જે ચૂકવણી કરવામાં આવે છે તેને મળેલ વટાવ કહે છે. અને બાળકો મળેલ વટાવ ધંધા માટે કેવો હશે? મળેલ વટાવ એ ધંધા માટે આવક છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આપેલ વટાવ, તો જ્યારે માલનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે અને ગ્રાહક દ્વારા ઓછી રકમ ચૂકવાય બાળકો, તો ઓછી મળેલ રકમને આપેલ વટાવ કહેવાય છે, જે ધંધાકીય એકમનો ખર્ચ છે. તો જ્યારે માલનું વેચાણ કરતા ગ્રાહક દ્વારા વેચાણની જે ઓછી રકમ ચૂકવવામાં આવે છે તેને આપેલ વટાવ કહે છે. આપેલ વટાવ એ ધંધા માટે ખર્ચ છે એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તો આપ જોઈ શકો છો બાળકો, હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોમાં સૌથી અગત્યનો મુદ્દો વટાવ. એમાં વેપારી વટાવ, રોકડ વટાવ, મળેલ વટાવ અને આપેલ વટાવ મેં આપને સમજાવેલ છે. વિડીયો પોઝ કરી આની નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આ બોર્ડ ઉપર જોઈ શકાશો પારિભાષિક શબ્દોની બાકીની સફર આપણે પૂરી કરીએ છીએ બાળકો. હું આશા રાખું છું કે હું આ વિડીયો પોઝ કરીને આપ લોકો નોંધ કરી લો છો બાળકો. હવે અગત્યના ઘસારો, ગાલખાત, ગાલખાત પરત, સદ્ધર, નાદાર અને ઉધાર જમાના નિયમો, આટલા શબ્દો રહ્યા છે બાળકો. સૌથી પહેલાં ઘસારો, પાર્ટ 2 એકાઉન્ટમાં બાળકો આ શબ્દને લગતું આખું પ્રકરણ ભણવાનું છે. હવે ઘસારો શબ્દ સમજવા માટે સૌપ્રથમ બાળકો આપણે હું એક્ઝામ્પલ સમજાવીશ. સપોઝ આપણે એક નવું વાહન ખરીદ્યું છે, એક્ટિવા. ધારો કે 80,000 રૂપિયાનું એક્ટિવા આપણે ખરીદ્યું, તો 1 વર્ષ પછી આપણે એક એક્ટિવા વેચવા જશો બાળકો, તો આપણે શું 80,000 રૂપિયા મળશે? નહીં મળે. કદાચ થોડીક વપરાશ કરી તમે વસ્તુનો, સમય ગયો, નવી ટેકનોલોજી એટલે 80,000નું એક્ટિવા તમને કદાચ વેચશો તો 50,000 કે 60,000 રૂપિયા ગ્રાહક આપશે. તો આપ જોઈ શકો છો 1 વર્ષમાં વપરાશને લીધે, ટેકનોલોજીને લીધે અને સમયગાળાને લીધે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો, જેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. આ
મોબાઈલ લેશો 6 મહિના પછી મોબાઈલ વેચવા જશો 50,000નો મોબાઈલ, તો આપને 50,000 મળશે નહીં? મળે બાળકો. કેમ? ટેકનોલોજીકલ અને વપરાશના લીધે, સમયના લીધે એની કિંમત ઘટશે. કદાચ મોબાઈલના 30,000 કે 40,000 મળશે. તો બાળકો ઘસારોનો અર્થ સમજવો હોય તો સમયના વહેણને કારણે કે વસ્તુના વપરાશને લીધે કે ટેકનોલોજીને લીધે વસ્તુની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. તો બાળકો હવે આપણે જોવા જઈએ છીએ ઘસારા શબ્દનો અર્થ. યસ, સમયના વહેણને લીધે, એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, સમયના વહેણને લીધે કે વસ્તુના વપરાશને લીધે, વસ્તુના વપરાશને લીધે વસ્તુ કે મિલકતની કિંમતમાં થતો ઘટાડો એ ઘસારો કહેવાય. તો બાળકો વસ્તુ કે મિલકતની કિંમતમાં થતો ઘટાડો એને આપણે ઘસારો કહી શકીએ. હવે ઘસારો જે કિંમત ઘટે છે બાળકો એ ધંધાકીય એકમમાં દેખાતી નથી, એટલે અહીં લખવું હોય તો લખી શકાય ઘસારો એ બિન રોકડ ખર્ચ છે. એ બાળકો રોકડ પર અસર કરતો નથી. તો સમયના વહેણને લીધે વસ્તુની કે મિલકતની કિંમતમાં સતત ઘટાડો થાય બાળકો તો એને ઘસારો કહે છે. તમે 1 વર્ષ પછી એક્ટિવા વેચો તો તમને 60,000 મળશે, 2 વર્ષ પછી વેચો તો કદાચ 50,000, 4 વર્ષ પછી વેચો તો સતત ઘટાડો થાય છે. ધ્યાન રાખજો, વસ્તુ કે મિલકતની કિંમતમાં થતો સતત ઘટાડો, આ ખાસ યાદ રાખજો બાળકો. એવરી યર એની કિંમત ઘટતી હોય છે. એના પછીનો અગત્યનો શબ્દ છે બાળકો એકાઉન્ટનો ગાલખાદ. ઘણીવાર નથી કહેતા ગ્રાહકે ચૂનો લગાવ્યો બાળકો. તમે ધારો કે ગ્રાહકને માલ વેચો 10,000નો 2 મહિનાની શાક ઉપર, ગ્રાહક તમારો વિશ્વાસ છે, પણ 2 મહિના પછી જ્યારે ગ્રાહક આવ્યો તો એને માત્ર 8,000 રૂપિયા આપ્યા. તમને માલ વેચાણના 2,000 રૂપિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, એની નોકરી છૂટી ગઈ છે, ના આપ્યા, તો આવા સંજોગોમાં એને ગાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. તો ગાલખાદનો અર્થ સમજવો હોય તો બાળકો, જ્યારે કોઈ ગ્રાહકને ઉધાર માલ વેચવામાં આવ્યો હોય અને એની નબળી આર્થિક પરિસ્થિતિના લીધે જે વેચાણના પૂરા નાણાં ન ચૂકવે તો જેટલી રકમ ઓછી ચૂકવે એને ગાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ગ્રાહકને ઉધાર વેચાણ કરેલ માલના નાણાં તેની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે, ધ્યાન રાખજો બાળકો, નબળી આર્થિક પરિસ્થિતિને લીધે પૂરા ન મળે તો તેને ગાલખાદ કહેવાય. દાખલા તરીકે ₹10,000ના ઉધાર વેચાણ સામે ગ્રાહકે માત્ર ₹8,000 આપ્યા તો અહીં ₹2,000 ગાલખાદ કહેવાય. એની નબળી આર્થિક પરિસ્થિતિના લીધે 2,000 રૂપિયા નુકસાન થયું. પણ બાળકો આ જ ગ્રાહક 6 મહિના પછી એની આર્થિક સ્થિતિ સારી થઈ અને નોકરી મળી ગઈ અને તમને 2,000 રૂપિયા નહીં કે પાછા આપ્યા. જાગો ગ્રાહક જાગો. તો જ્યારે ઉધાર વેચાણમાં ગાલખાદના નાણાં પરત મળી જાય બાળકો તો એને ગાલખાદ પરત તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ગાલખાદ તરીકે માંડી વાળેલ રકમ ગ્રાહક અમુક સમય પછી ધંધામાં પરત કરે તો તેને ગાલખાદ પરત કહે છે. તો બાળકો આ 2,000 રૂપિયા જો ગ્રાહક 2 મહિના પછી તમને પાછા આપી દે કોઈ કારણસર તો એને ગાલખાદ પરત તરીકે ઓળખવામાં આવે છે. હું જોઈ લઉં છું બાળકો એકદમ શબ્દો લાઈનમાં જઈ રહ્યા છે. ચાલો હવે બાળકો સદ્ધર એના માટે સોલ્વન્ટ છે, નાદાર એના માટે ગુજરાતીમાં આપણી ભાષામાં કહેવાય અદ્ધર ગ્રાહક. તો સદ્ધર ગ્રાહક કોને કહેવાય? તો જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની જવાબદારી એટલે કે દેવું સમયસર ચૂકવણી કરે
તો એવી વ્યક્તિને કે ધંધાને સદ્ધર વ્યક્તિ કે સદ્ધર ધંધા તરીકે ઓળખવામાં આવે છે. તો જે વ્યક્તિ કે ધંધાકીય એકમ પોતાની નાણાકીય જવાબદારી એટલે દેવું. યસ બાળકો, નાણાકીય જવાબદારી શબ્દ લખો. દેવું નિયમિતપણે ચૂકવે એટલે કે તેની મિલકતો કરતા દેવું ઓછું હોય તો તેને સદ્ધર વ્યક્તિ કે સદ્ધર ધંધાકીય એકમ કહી શકાય. તો આપ જોઈ શકો છો બાળકો, જ્યારે કોઈ વ્યક્તિ નિયમિતપણે દેવું ચૂકવતું હોય અથવા તેની મિલકતો તેના દેવા કરતાં વધુ હોય તેવા સંજોગોમાં એવી વ્યક્તિને સદ્ધર વ્યક્તિ કહી શકાય. ચાલો બાળકો, એને ધૂંધું નાદાર. તો જે વ્યક્તિ કે ધંધાકીય એકમ પોતાની નાણાકીય જવાબદારી નિયમિત ન ચૂકવે, આનાથી ઊંધું, નિયમિત ન ચૂકવે અથવા તેની મિલકતો કરતા દેવાનું પ્રમાણ વધુ હોય તો તેને નાદાર વ્યક્તિ કે નાદાર ધંધાકીય એકમ તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ બાળકો, તમારા પૈસા અથવા દેવું તમે સમયસર ન ચૂકવી શકો તો એવી વ્યક્તિને નાદાર, અંગ્રેજીમાં સોલ્વન્ટ કહેવાય છે. અને જે વ્યક્તિ સદ્ધર છે બાળકો, સદ્ધર વ્યક્તિ છે એને સોલ્વન્ટ કહેવાય છે, અને નાદાર છે એને ઇનસોલ્વન્ટ અંગ્રેજીમાં કહેવાય છે. ટૂંકમાં દેવું તમે ચૂકવી શકો, તમારી પાસે આવક વધારે હોય, મિલકત વધારે હોય તો સદ્ધર. તમારું દેવું તમે સમયસર ના ચૂકવી શકો, તમારી પાસે મિલકત કરતાં દેવું વધી જાય તો તમે નાદાર, અદ્ધર વ્યક્તિ છો. એવી વ્યક્તિ જોડે કોઈ વ્યક્તિ ધંધો કરી શકતો નથી. એના પછી બાળકો 28મો શબ્દ છે એ અહીંયા જોઈ લઈએ છીએ બાળકો, ઉધાર અને જમા. તો બાળકો, આ હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દોમાં આજે પહેલી વાર શબ્દ લેવા છે ઉધાર જમા. આગળ બાળકો તમે લાઈફ ટાઈમ જ્યાં સુધી એકાઉન્ટ ભણશો તે દરેક વ્યવહારમાં દરેક જગ્યાએ ઉધાર અને જમા, ડેબિટ ક્રેડિટ શબ્દ આવશે. તો બાળકો, ધંધાકીય એકમ જે ભારતમાં હિસાબી પદ્ધતિ અપનાવે છે એ હિસાબી પદ્ધતિનું નામ છે દ્વિઅસર, દ્વિનોંધી નામા પદ્ધતિ, જેમાં દરેક વ્યવહારની બાળકો બે અસર થાય છે. કોઈ પણ જગ્યાએ એક ઉધાર અસર, બીજી જમા અસર. ડાબી બાજુ ખાતામાં જે અસર આપો એને ઉધાર કહેવાય, જમણી બાજુ ખાતામાં જે અસર આપો એને જમા કહેવાય. તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં બાળકો દરેક વ્યવહારની જે અસર આપવામાં આવે છે એને ઉધાર જમા તરીકે ઓળખવામાં આવે છે. તો શોર્ટમાં લખવું હોય બાળકો તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે, જેને ઉધાર અને જમા તરીકે ઓળખવામાં આવે છે. હું જોઈ લઉં છું બાળકો, આનાથી વધારે કોઈ મુદ્દો રહે છે? યસ. ખાતામાં ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા તરીકે ઓળખાય છે. બાળકો, આ છેલ્લો શબ્દ આ પ્રકરણમાંથી પૂછાવાની શક્યતા ઓછી છે, કારણ કે બાળકો આગળ પ્રકરણ નંબર 2, 3, 4માં ઉધાર જમાના નિયમો તમારે વિસ્તૃત ભણવાના છે બાળકો. પણ એ જસ્ટ તમને આઈડિયા આવે
એટલે ઉધાર એટલે ડાબી બાજુ અને જમા એટલે જમણી બાજુ. આ રીતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર આપવામાં આવે છે, જેને ઉધાર જમા તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ થિંક બાળકો મેં આ પ્રકરણની અંદર જે ખૂબ જ અગત્યના શબ્દો છે બધા જ લઈ લીધા છે બાળકો. આપ ઓનલાઈન ઓફલાઈન મોડનો બંનેનો ઉપયોગ કરો બાળકો. દરેક શબ્દ જે મેં સમજાવ્યા છે, મારા અક્ષર એટલા બધા મોટા નથી બાળકો, પણ આ દરેક શબ્દને મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો લેક્ચરમાં PDF કોપી મૂકેલી હશે, તો એમાંથી પણ આપ નોંધ કરી શકો છો. ખાસ બાળકો જ્યારે આપની વાર્ષિક પરીક્ષા હોય, સેકન્ડ એક્ઝામ હોય, આપ ભૂલી ગયા હોય, ત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં આખું પ્રકરણ આપને ખૂબ જ કામ લાગશે. તો વિડીયો લેક્ચર બાળકો 2 કે 3 વાર જોઈ આખા જ શબ્દો, પારિભાષિક શબ્દોની નોંધ કરી લો અને બરાબર પ્રિપેર કરી લો. આના ઉપર જ બાળકો તમારે આગળનો અભ્યાસ કરવાનો છે. તો અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ આપ લોકો મહેનત કરતા રહેશો, આપને સમજાશે. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.